નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા અંગે માંગ કરવામાં આવી છે। તો વરસાદ ખેંચાતા ખેડૂતોએ માંગ કરી છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। રાજ્યમાં દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે દ્વારકા જિલ્લામાં માત્ર 6.3% વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી ગઈ છે। વરસાદના અભાવે પાકને નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતોએ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। તો ખેડૂતો દ્વારા ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા, પૂરતા ઘાસ ડેપો શરૂ કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। તો ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે ખેતીના પાક પર સંકટ ઊભું થયું છે। અનેક વિસ્તારોમાં વાવણી બાદ પૂરતો વરસાદ નહીં પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ છે, જ્યારે કેટલાક ખેડૂતો વાવણીથી પણ વંચિત રહી રહ્યા છે। આવી સ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર લાવવા સરકાર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ વરસાદના અભાવે પશુપાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થવાની ભીતિ વચ્ચે પૂરતા પ્રમાણમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સાથે જ પશુઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। તો દ્વારકામાં જે પ્રમાણે વરસાદ ઓછો વરસ્યો છે તેને લઈને હવે ખેડૂતો દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે માંગ કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે। તો વરસાદ ખેંચાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે દ્વારકામાં આખરે કેટલો વરસાદ નોંધાયો છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે તેના પર એકવાર નજર કરી લઈએ। દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ 6.3% વરસાદ નોંધાયો છે। હવે ભાણવડ તાલુકા પર નજર કરીએ તો ત્યાં આગળ અત્યાર સુધી 9.4% વરસાદ નોંધાયો છે। દ્વારકામાં 2.3% વરસાદ નોંધાયો છે। કલ્યાણપુર પર નજર કરીએ તો કલ્યાણપુરમાં 3.4% વરસાદ નોંધાયો છે। ખંભાળિયામાં 9.5% વરસાદ નોંધાયો છે। એટલે દ્વારકાની ખાસ કરીને વાત કરવામાં આવે તો 6.3% વરસાદ નોંધાયો છે અને તે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તેના કારણે ખેડૂતો દ્વારા હવે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે માંગ કરવામાં આવી રહી છે। પ્રાંત ઓફિસર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદ 5-10% હોવાને કારણે પૂરતા પ્રમાણમાં વરસાદ છે નહીં, એટલે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે અને પશુપાલકોને માટે યોગ્ય પ્રમાણમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવે અને પશુ અને પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકાના ખેડૂતોની આખરે શું માંગ સામે આવી રહી છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ કેટલાય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ નથી થયો, ત્યારે દ્વારકા જિલ્લાના ખેડૂતો જે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે કિસાન સંઘ પણ જોડાયું હતું। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર અને જે દ્વારકા ઓખા મંડળ સહિતનો વિસ્તાર છે, આ વિસ્તારમાં બિલકુલ વરસાદ નહીવત વરસ્યો હતો અને ખેડૂતોના જે મગફળીના બિયારણ છે તે પણ વાવી નથી શક્યા। ત્યારે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો તેમજ દ્વારકા જિલ્લાના પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી તેમજ પાણીની વ્યવસ્થા કરવી અને દેવા માફીની જે માંગ છે તે માંગને લઈ દ્વારકા પ્રાંત અધિકારીને હાલ ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। જી મુકુંદ, જે પ્રમાણે 3 માંગો મૂકવામાં આવી છે, એક તરફ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, દેવા માફીની માંગ, પાણીની કાયમી વ્યવસ્થાની માંગ, એટલે આ તમામ માંગો મૂકવામાં આવી છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે, તે અંગે કામ નહીં થાય તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા શું કામ કરવામાં આવશે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટ લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને નર્મદાના પાણીની ખેડૂતો માંગ કરી રહ્યા હતા। હજી સુધીમાં દ્વારકા જિલ્લામાં
જે ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાનું પાણી પણ નથી પહોંચ્યું, ત્યારે આ મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પણ નર્મદાના પાણીની માંગ કરી હતી, પરંતુ હજી સુધી પાણી પણ નથી આવ્યું, ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. ત્યારે આ મામલે ખેડૂતોએ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશું. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નવસારીના ગણદેવી તાલુકામાં તાજેતરના વિનાશક પૂરે 14 કાંઠા વિસ્તારના ગામોમાં ભારે તારાજી સર્જી કાઢી છે. સ્થાનિકોએ પૂરનું કારણ કુદરતી કરતા માનવ સર્જિત વધુ હોવાનો આક્ષેપ કર્યો છે. અંદાજે 5,500 એકર વિસ્તારમાં આવેલા 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો 1200 થી વધુ પૂર પીડિતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તળાવો દૂર નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ તંત્ર તરફથી વહેલામાં વહેલી તકે કામ કરવામાં આવશે તેવું આશ્વાસન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે. બે 2022માં જે ફ્લડ આવ્યું ત્યારથી અમે કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ સાહેબ કે અમારા વિસ્તારમાં જે પૂરના પાણી આવે છે એ નીકળવા માટે જે મેંદરભાટ વિસ્તારોમાં છે તે ઝીંગા તળાવો જે બનેલા છે આડેધર એ અમારા કુદરતી કાળાઓ જે છે એ પૂરીને આવેલા છે, જેના કારણે જે પૂરના પાણીઓ અમારા ગામમાં જે ફરી વળે છે એને અંબિકા નદી સિવાય જે બીજો રસ્તો મળતો હતો તે હવે હાલમાં અત્યારે બંધ છે. જે પણ હોય એ દરેક ઝીંગા તળાવ દૂર કરવાની અમારી માંગણી છે. જો એ નહીં કરવામાં આવે तो हमें હવે પછી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે आंदोलन કરીશું. ये है कि जो भी इलीगल श्रिम्प फार्मिंग झींगा फार्मिंग जो होती है उसके विरुद्ध कार्यवाही की जाए. जो लीगल जिनको परमिशन दी गई हैं उनका भी सर्वे किया जाए. जो भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट सरकार कर रही है उसमें भी योग्य लेवल मेंटेन हो, ऐसी मॉनिटरिंग की जाए. इस तरह की कुछ मांगे मेरे समक्ष रखी गई हैं. मैं आप सबको ये अवगत कराना चाहता हूँ कि पूर्व में भी जिला प्रशासन ने जलालपुर में, मेंधर में इलीगल झींगा तालाबों पे प्रत्याशित कार्यवाही की है. जैसे ही पानी निकलता है और मशीनरी मूव करना हमारे लिए एक्सेसिबल होता है, तुरंत हम सारे इलीगल झींगा तालाबों पर पूरे जिले में ये कार्यवाही करेंगे. બંગાળની ખાડી નજીક બન્યું નવું ડિપ્રેશન. હાલ પશ્ચિમ બંગાળમાં સક્રિય છે ડિપ્રેશન. ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. 24 કલાકમાં ઝારખંડ નજીક પહોંચી શકે છે આ ડિપ્રેશન. ત્યારબાદ આ સિસ્ટમની દિશા કેવી રહેશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. ત્યારે શું આ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળશે કે નહીં તે પણ સિસ્ટમ ગુજરાતની કેટલી નજીક આવશે તેના પર આધાર રાખે છે. ગુજરાતમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સારા વરસાદની આશા રાખીને બેઠા છે અને વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે. जो फोरकास्ट दिया गया है, आज गुजरात रीजन में ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी. इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो सौराष्ट्र कच्छ में आज कई स्थानों से एक का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए. और आज हेवी रेनफॉल का वार्निंग एक का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में. इसमें मेनली जो जिला रहेगा जो पूर्वी भाग के जिला है और दक्षिण भाग की जो जिला है, इसमें जो जिला आ रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તો 15 ઓગસ્ટ સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે.
મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે. નર્મદા નદીનું જળસ્તરમાં વધારો થશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં લગભગ સિસ્ટમ તો રાજસ્થાન તરફ જઈ છે, પરંતુ એક ટ્રફ રેખા તો બની છે નાની, અને બીજો એક રેખા લગભગ અરબ સાગરથી સીધી જ બંગાળ ઉપસાગર સુધીમાં એક બીજી અન્ય ઉપલા લેવલની રેખા બનવાની છે, વાદળાના સમૂહની બનેલ છે. જોકે આ રેખા તો ધીરે ધીરે ઘટતી જશે અને ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું જશે, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરા ધાકોર વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. 28 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. આ વરસાદ તો જો કે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ જ રહેશે. હમણાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પરંતુ જે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં એક અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ નહીવત છે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે. આ ભાગોમાં હવે શિયાળુ વરસાદ થાય તો શિયાળુ પાક સારા થઈ શકે. જોકે અન્ય ભાગોમાં પણ વરસાદની ખેંચ તો ક્યાંક તો છે જ. રાજકોટના ભાગોમાં કંઈક વરસાદની ક્યાંક ખેંચ છે. તો વરસાદ વચ્ચે ભારે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. 17 થી 19 ઓગસ્ટમાં ગુજરાતનું હવામાન પલટાશે. 13મી સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની સંભાવના સેવાઈ રહી છે, તો અંબાજીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા પડી શકે છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે. તેમાં જોવા જઈએ તો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે, અને ત્યારબાદ લગભગ 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરમાં ગરમી પડવાની શક્યતા રહેશે, અને તેમજ તારીખ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે. આ ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે હલચલના કારણે, જેના કારણે સપ્ટેમ્બર માસ ભારે ઝાપટાનો રહી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે. ગણેશ ચતુર્થીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારમાં ભારે વરસાદ વરસશે, તો સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. 6 થી 9 સપ્ટેમ્બરમાં વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અનંત ચતુર્થદશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમના પહેલા આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો બનાસકાંઠાના પાલનપુરમાં બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. પાલનપુરના ગાંઠ મનપાટિયા પાસે પાણી ભરાઈ ગયા છે, ત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો લોકોને ગરમીથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે. પાલનપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો, તો ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આગામી સમયમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
अन्य समाचार पर હવે નજર કરીએ તો દિલ્હી મુંબઈને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઈવે 4 પર માંગરોળના કોસંબા અને અંકલેશ્વરના પિલુદ્રા વચ્ચે એસઆર કંપનીનો હાઈ ટેન્શન વીજ ટાવર હજુ પણ અડચણરૂપ બન્યો છે। ટાવર હાઈવેની વચ્ચે હોવાથી અંદાજે 5 કિલોમીટર સુધી એક જ લેનમાં વાહન વ્યવહાર ચાલી રહ્યો છે। હાઈવે ઓથોરિટીએ ટાવર ખસેડવા માટે નવું ફાઉન્ડેશન તૈયાર કરી દીધું છે, પરંતુ એસઆર કંપનીનું શટડાઉન ન મળતા કામગીરી અટકી ગઈ છે। શટડાઉન મળ્યા બાદ બાકીનું કામ પૂર્ણ કરી અંદાજે 2 મહિનામાં માર્ગ સંપૂર્ણપણે શરૂ કરવાની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। वर्क कंप्लीट नहीं था पहले, और कुछ अभी ये जितना भी काम है इसमें डॉक्यूमेंट्स में, पेपर वर्क्स में, कुछ टेस्टिंग्स में इसमें डिले होता गया। तो अब लास्ट मोमेंट पे अभी आके अभी सब सेटलमेंट्स हुए हैं, तो अब लगता है कि 1-1.5 महीने में ये वायर हट जाएगी और उसके 1-1.5 महीने में हम ये कंप्लीट कर। વડોદરામાં રખડતા ઢોરોની સમસ્યા વિકટ બની ગઈ છે। ખોડિયારનગરમાં પાલિકા અધિકારીને કડવો અનુભવ થયો છે। ઢોરને તબેલામાં રાખવા સૂચના આપવા પહોંચ્યા હતા અધિકારી, તો માલધારી અને અધિકારી વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું। સ્થળ પર શાબ્દિક બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા છે। અધિકારી ડોક્ટર વિજય પંચાલ સાથે ઘર્ષણ થયું। રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર હવે દોડતું થયું છે। સુરતમાં હોટલમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે, તો સન સિટી હોટલમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા। હોટલના રૂમમાં ચાલતું હતું હાઈ પ્રોફાઇલ જુગારધામ। મહિલા સહિત 29 લોકો જુગાર રમતા ઝડપાયા છે। પોલીસે ₹3,20,000 થી વધુની રોકડ જપ્ત કરી છે। 30 મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા છે। 14 વાહનો સહિત ₹24,13,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે। કુલ ₹24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં ₹3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાયકલ છે એ કબજે કરવામાં આવેલ છે। વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। બુકિંગના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। ગાંધીનગર સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। રાજસ્થાનમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બનાવટી વેબસાઇટ બનાવી ગ્રાહકોને ફસાવતા ક્યુઆર કોડ મારફતે પૈસા પડાવતી ગેંગ અને ગેંગનું 90 સાયબર ક્રાઇમ કેસ સાથે કનેક્શન પણ સામે આવ્યું છે। ત્યારે 11 રાજ્યો સુધી ફેલાયેલું છેતરપિંડીનું નેટવર્ક સામે આવ્યું છે। 90 કેસમાં ₹6.91 લાખની છેતરપિંડીનો ખુલાસો થયો છે। સોમનાથ ખાતેની સાગર દર્શન અતિથિગૃહ, મહેશ્વરી અતિથિગૃહ અને લીલાવતી અતિથિ ભુવનની ફેક વેબસાઇટ ક્રિએટ કરી અને નાગરિકો સાથે છેતરપિંડી કરેલી, જે અન્વયે 90થી વધારે ગુનાઓ દાખલ થયેલા હતા। તેમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જે પૈકી વિષ્ણુ ગુર્જર મુખ્ય આરોપી હતા। વિષ્ણુ ગુર્જરના પાર્ટનર સચિન સુરેન્દ્રસિંહ ગુર્જર નાઓની ભરતપુર જિલ્લા ખાતેથી આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે। મહીસાગર જિલ્લામાં ગિલેનબારે સિન્ડ્રોમનો કહેર વર્તાઈ રહ્યો છે। ત્યારે લુણાવાડાની સોસાયટી નજીક 3 બાળકો આવ્યા છે ઝપેટમાં। આદર્શ શાળાના 5 થી વધુ બાળકોમાં લક્ષણો જોવા મળ્યા છે। ત્યારે જીબીએસથી ધોરણ 3ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। બાળકો બાદ શિક્ષકો પણ જીબીએસની ઝપેટમાં આવ્યા છે। એક અઠવાડિયાથી બાળકોમાં લક્ષણો જોવા મળ્યા છે। ત્યારે બાળકોનું યોગ્ય ટેસ્ટિંગ કરાવવા વાલીઓની માંગ ઉઠી છે। આરોગ્ય વિભાગ વહેલી તકે કામગીરી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે। ગયા સોમવારે મારા બાળકને સવારે ગળામાં બોલવાની તકલીફ થઈ હતી। બીજા દિવસે સવારે આંખ ત્રાસી થઈ। તે અનુસંધાને હું એને ગોધરા અને ત્યાર પછી બરોડા દવાખાને રિફર કર્યો હતો। ડૉક્ટરે જીબીએસ હોવાનું કીધું હતું, એટલે પછી મેં ત્યાંથી ઝાયડસ અમદાવાદમાં દાખલ કર્યો અને જે એની જે આઈવીએફ ટ્રીટમેન્ટ આવે છે એ ટ્રીટમેન્ટ અપાઈ અને લગભગ 8 દિવસ પછી મને દવાખાનામાંથી રજા આપવામાં આવી છે। અત્યારે તબિયત થોડીક એની સુધારા ઉપર છે। જીબીએસ એ વાયરસ નથી, પરંતુ વાયરલનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, જેમ કે ઝાડા છે અથવા અન્ય બીજી કોઈ પણ વાયરસને લગતી બીમારીના કારણે ઇન્ફેક્શન લાગ્યાના જનરલી 3 દિવસથી લઈ અને 7 અઠવાડિયા સુધીમાં
લાગતું એક રોગ પ્રતિકારક શક્તિ હોય. જનરલી આપણા બોડીની અંદર ચેતાતંત્ર હોય અને આપણી રોગ પ્રતિકારક શક્તિની ચેતાતંત્ર પર થતી અસરના કારણે આ GBS નામની બીમારી થતી હોય છે. ત્યારે જ્યારે વરસાદની સિઝન ચાલે છે, આપણા જિલ્લામાં આટલા બધા કેસ નોંધાયેલા છે, તો આપણે ધ્યાન રાખવા જેવી વસ્તુ પાણી એક ખાસ અત્યારનું મુખ્ય પરિબળ. પાણી ચોખ્ખું સવારની અંદર ગરમ કરેલું અને પછી એને ઉકાળી અને મૂકીને નોર્મલી આપણે યુઝ કરવું વધારે સારું રહેતું હોય છે. તથા ગંદકી, આપણા ઘરની આજુબાજુ થતી ગંદકી ને એ બધું આપણે એવોઇડ. મારી ફિઝિશિયન તરીકે એટલી અપીલ રહેશે કે ચોમાસાના આવા વાતાવરણમાં આપણે ચોખ્ખું અને ઉકાળેલું પાણી વાપરીએ. આપણા ઘરની આજુબાજુ થતી ગંદકીને આપણે બને ત્યાં સુધી દૂર કરવાનો કોશિશ પૂરી કરવાની અને બહાર જઈ અને જે જંક ફૂડ છે કે ખરાબ જમવાનું હોય એ બધું ખાવાનું આપણે ટાળવું જોઈએ. અંબાજી શક્તિપીઠ ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર, અંબાજી શહેરના અગ્રણીઓ, સરપંચ અને 2000 જેટલા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. 51 શક્તિપીઠ સર્કલથી શરૂ થયેલી આ યાત્રા સમગ્ર નગર પરિભ્રમણ કરીને પરત શક્તિપીઠ સર્કલ ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં અધિક કલેક્ટરે પ્રજાજનોને 15મી ઓગસ્ટની શુભકામનાઓ પાઠવતા તેને ધામધૂમથી ઉજવવા અપીલ કરી હતી. દેશભક્તિના ગીતોના સૂર સાથે નીકળેલી આ યાત્રામાં અંતિમ ક્ષણોમાં વરસાદનું આગમન થતાં જાણે વરસાદ પણ સ્વયં આ ત્રિરંગા યાત્રાના ભક્તિના રંગોમાં જોડાઈ ગયો હોય તેવો અદભુત માહોલ સર્જાયો હતો. અંબાજી દાતા પંથકમાં વરસાદી માહોલ જામતાની સાથે જ આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. અંબાજી દાતા માર્ગ પર વરસાદી છાંટા સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા અરવલ્લીની ડુંગર માળાઓ જાણે વાદળો વચ્ચે સંતાકુકડી રમતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા દિવસે પણ વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખવી પડી રહી છે, જ્યારે ત્રિશુલિયા ઘાટના ડુંગરો પણ ધુમ્મસ અને વાદળોથી ઢંકાતા માઉન્ટ આબુ જેવો માહોલ પણ સર્જાયો હતો. એકદમ વાદળોની વચ્ચેથી પસાર થવાનો જે લાવો છે ને એ ખરેખર અદ્ભુત છે અને ફરતી બાજુ લીલુંછમ વનરાઈ છવાઈ ગઈ છે અને ધીમો ધીમો વરસાદ અને મોટા મોટા પહાડોની વચ્ચેથી પસાર થવાનો ખરેખર જે આનંદ છે ને એક અલગ પ્રકારનો આવે. હું તો એવું માનું છું કે ખરેખર એક વખત આ વિસ્તારની મુલાકાત લેવા જેવી છે. જમ્મુ કાશ્મીર જવાની પણ જરૂર નથી. અંબાજી દાતા પંથકમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને અંબાજી દાતા પંથકનો માર્ગ છે એ અતિ આકર્ષણ અને એક રમણીય બન્યું છે અને પ્રાકૃતિક સૌંદર્ય ખુલ્યું છે. જાણે કાશ્મીરની ઘાટીઓ હોય તેવા દ્રશ્યો અંબાજી દાતા વચ્ચેની પહાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી કહી શકાય છે કે અંબાજી દાતા પંથકની પહાડી છે એ ધુમ્મસમાં ઘેરાયેલી જોવા મળી હતી. હાલ પણ આપણે બતાવવા માંગીશ કે અંબાજી અને દાતા વચ્ચે જે ત્રિશુલિયા ઘાટની ઘાટીઓ જે છે એ સમગ્ર જે છે વાદળોમાં ઢંકાયેલી જોવા મળી રહી છે અને આ જે વાદળો વચ્ચે જે પહાડીઓ આજે આ ધુમ્મસનો આનંદ માણી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને ચારે કોર છે એ ધુમ્મસ અને ધુમ્મસ જ દેખાઈ રહ્યું છે. ચોક્કસપણે કહી શકાય છે કે યાત્રિકો જે છે તેમને પણ આ વિસ્તારમાં ભારે એક આકર્ષણ જે દ્રશ્યો છે એ દ્રશ્યોનો લાહો ચોક્કસપણે અહીં મળી શકે છે, જેને કરીને કે એક માઉન્ટ આબુ જેવા દ્રશ્યો પણ અંબાજીમાં જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે જે વરસાદી વાતાવરણ છે તેને લઈને જે છે ઠંડીનો જે માહોલ છે જે એ આંશિક ગરમી છે, ગરમીથી ચોક્કસપણે યાત્રિકોને પણ લાભ મળ્યો છે અહીંયા અને જે ઠંડક હતી ઠંડકની અનુભૂતિ થઈ રહી છે અને આ જે વિસ્તારમાં જે ધુમ્મસભર્યા વાતાવરણનો આનંદ માણતા પણ કેટલાક યાત્રિકો જોવા મળ્યા હતા. મહેન્દ્ર અગ્રવાલની જે ગુજરાતી, અંબાજી દાતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાના ટેન્ડર પ્રક્રિયાનો મેળા આયોજકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા ચાલુ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ મેળાનું લાયસન્સ ધરાવનાર જ બોલી લગાવી શકશે તેવી ટેન્ડરની શરત સામે મેળા આયોજકોમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગરના લોકમેળા ગ્રાઉન્ડમાં બાંધકામ થવાથી જગ્યા ઘટી હોવા છતાં
મહાનગરપાલિકા દ્વારા 41 લાખ અપસેટ કિંમત રાખવા અંગે પણ નારાજગી દર્શાવી છે. મહાનગરપાલિકા દ્વારા ઇરાદાપૂર્વક મનસ્વી રીતે પોતાના લાગતા વળગતા લોકોને ટેન્ડર આપવા ખોટા અને કડક નિયમો રાખ્યા હોવાનો પણ આક્ષેપ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાના ટેન્ડર પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અથવા હરાજી મોકૂફ રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હરાજી પ્રક્રિયા મોકૂફ રાખવામાં નહીં આવે તો ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મેળાના અપસેટ પ્રાઇસ 41 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને જેની સામે સાવ મેદાન નાનું અમથું આપવામાં આવ્યું છે, જે 41 લાખ પ્રમાણેનું મેદાન છે નહીં. અને એ સિવાય તેનું જે ડીડી ડિપોઝિટ રકમ 11 લાખ રૂપિયા રાખવામાં આવી છે કે જે 27% કરતા પણ વધારે ડીડી ડિપોઝિટ તરીકે રાખવામાં આવી છે, જેનો કાયદેસર નિયમ એવો હોય કે 5%થી વધારે તમે ડિપોઝિટમાં રકમ રાખી શકો નહીં. તંત્રની મિલીભગતથી અમુક લોકોને એમના મળતિયાઓને ટેન્ડર ફાળવવાનું એમને ગણતરી હોય એવું મને જણાય આવેલ છે.